નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 24 કલાક પૂર્વે વડોદરાના મૂળ જે મોઈન બાવા છે, જે જુમા મસ્જિદના જે બાવા છે, તેઓ પડદાનશીન થયા હતા અને અત્યારે તેઓની જે અંતિમ યાત્રા નીકળી છે તે પૂર્વે આજે જનાઝાની જે નમાઝ છે તે જનાઝાની નમાઝ અદા કરવા અહીંયા મોટી સંખ્યામાં લોકો, લાખોની સંખ્યામાં કદાચ લોકો જે છે તે અહીંયા જોડાયા છે। સમગ્ર વડોદરા શહેર, સમગ્ર ગુજરાત રાજ્ય, સાથે સાથે સમગ્ર દેશમાં જે તેઓના મુરીદો જે છે તે મુરીદો વસી રહ્યા છે, તેઓ અહીંયા પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે આ પ્રકારનું જે લોકોનું કીડિયારું જે છે તે ઉભરાયું છે અને ખાસ કરીને જ્યારે જનાજો લઈ જવામાં આવતો હોય ત્યારે કાંધા પર લઈ જવામાં આવતો હોય છે, ખભા પર લઈ જવામાં આવતો હોય છે, પરંતુ કંઈક ને કંઈક જે લો એન્ડ ઓર્ડર ન ખોરવાય અને એકબીજાની સાથે બોલાચાલી ન થાય તેના માટે જે બાવા સાહેબનો જનાજો જે છે ટેમ્પામાં લાવવામાં આવ્યો છે અને જુમા મસ્જિદ જે છે તે જુમા મસ્જિદમાં નમાઝ અદા કરવામાં આવશે અને ત્યારબાદ અહીંયાથી તેઓના પિતા જે છે, તેઓના વાલી સાહેબ છે, તેઓના કદમોમાં તેઓની દફનવિધિ કરવામાં આવશે। ગઈકાલે તેઓનું અવસાન થયું હતું અને તેઓનું નિધન થયું હતું, પડદાનશીન થયા હતા। હઝરત સૈયદ મોઇનુદ્દીન અઝીમુદ્દીન કાદરી સાહેબ જે છે તેઓનું અવસાન થતાં તેઓના મુરીદો હોય, તેઓના ચાહવાવાળા હોય અને સમગ્ર વડોદરા શહેરના જે લોકો છે તેઓમાં દુઃખની લાગણી જોવા મળી હતી। ગત રાત્રિના રોજ તેઓનું નિધન થતાં તેઓને હાર્મની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને તેઓનું નિધન થતાં ખાટકીવાળા જે વિસ્તાર છે તેઓનું નિવાસસ્થાન ત્યાં લાવવામાં આવ્યા હતા। હાલ જે જનાજો જે છે તે ખાટકીવાળાથી દોસુ મિયાની મસ્જિદથી જમનાબાઈ જે હોસ્પિટલ છે ત્યાંથી બહાર આવ્યો, મેઇન રોડ થયા જુમા મસ્જિદ ખાતે પહોંચ્યો છે। જુમા મસ્જિદ પાસે આજે આપ જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્તની સાથે ચારે દરવાજાનો જે માર્ગ છે એ ચારે દરવાજાના માર્ગ બંધ કરવામાં આવ્યા છે અને સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, તમામ જે એસીપી છે, સાથે સાથે ડીસીપી પન્ના મુમાયા, ડીસીપી જ્યોતિબેન પટેલ તથા ડીસીપી લીના પાટીલ જે છે તેઓ પણ અહીંયા સ્થળ પર ઉપસ્થિત છે અને ચાંપતો જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને અહીંયાથી આ જનાઝાની નમાઝ અદા કર્યા બાદ આ જનાજો જે છે તે આસ્તાને અઝીમે મિલ્લત ખાતે દફનવિધિ કરવામાં આવશે। અને જે પ્રકારે જે પડદાનશીન કરી ગયા છે બાવા, તેઓના જે સાહેબજાદા છે, તેઓના દીકરા છે અઝીમુદ્દીન બાવા જે છે, તેઓનું કહેવું હતું કે અહીંયાથી આ જનાજો 9 કલાકે, પરંતુ પબ્લિક એટલી છે, એટલું કીડિયારું ઉભરાયું છે કે કાંધ પર એટલે ખભા પર લઈને જનાજો જે છે તે જનાજો લઈ જવો ખૂબ જ મુશ્કેલ હોય, એટલે ટેમ્પાની મદદ લેવામાં આવી છે। આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો આ બાવા સાહેબની અંતિમ યાત્રામાં જોડાયા છે અને જુમ્મા મસ્જિદની બંને બાજુ એટલે કે માંડવી ગેટ છે એક બાજુ અને બીજી બાજુ આગળ ગેન્ડી ગેટ જે છે તે ગેન્ડી ગેટ સુધી જે લોકો છે તે નમાઝ અદા કરવા માટે લાઈનોમાં ઊભા છે। જ્યાં જુઓ ત્યાં બાવાના મુરીદો, બાવાને ચાહનારાઓ જે છે તેઓ અહીંયા દેખાઈ રહ્યા છે અને જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે, યોગ્ય રીતે કાંધ પર ન લઈ જઈ શકાય તેવી સ્થિતિનું નિર્માણ થશે તો તેઓના જનાઝાને ટેમ્પામાં જ અહીંયાથી આ સ્થળ પરથી જ્યાં તેઓની દફનવિધિ કરવામાં આવનાર છે, સુપુર્દે ખાક જે જગ્યા પર કરવામાં આવશે ત્યાં તેઓને ટેમ્પામાં લઈ જવામાં આવશે। જ્યાં જુઓ ત્યાં બાવાના ચાહનારા, બાવાના જે મુરીદો છે તેઓ નજરે પડી રહ્યા છે। પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ અહીંયા છે। 3 જે ડીસીપી છે, ટ્રાફિક ડીસીપી જ્યોતિબેન થાય તેઓને
સુપરદે ખાક કરવામાં આવતા હોય છે, તેઓની દફનવિધિ કરવામાં આવતી હોય છે. એટલે બાવા સાહેબ હવે જે છે તે હવે અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે. હવે જમનાજાની જે નમાજ છે તે નમાજ અદા કરવામાં આવી રહી છે. આજે તકબીર જે છે તકબીર કહેવામાં આવી રહી છે. અલ્લાહુ અકબર કહીને અલ્હમ્દુલિલ્લાહ સૂરત ક્રમશઃ પડવાનું આવતું હોય છે. તે તકબીર કહીને પડવામાં આવી રહ્યું છે. આજે હવે જે જનાઝાની નમાજ જે છે તે સંપન્ન થઈ ચૂકી છે અને હવે લોકો જે છે તે લોકો અહીંયાથી છૂટા થઈ સફ બનાવવામાં આવશે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે છે લોકો આ જનાઝામાં જોડાયા છે. હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. આપ જોઈ શકો છો કે હવે આજે જનાઝો જે છે તે જનાઝો મહેમાન કોલોની તરફ લઈ જવામાં આવી રહ્યો છે. તો થોડો સમય લાગશે. આજે હવે જે આ જનાઝાની નમાજ જે છે તે જનાઝાની નમાજ અદા કરવામાં આવી છે અને હવે ત્યારબાદ જે થોડી વાર પછી જે હજરતનો જે જનાઝો જે છે જનાઝો અહીંયાથી કાઢવામાં આવશે અને મહેમાન કોલોની સ્થિતના વિસ્તારમાં તેઓને સુપુર્દે ખાક કરવામાં આવશે. તેઓની દફનવિધિ કરવામાં આવશે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.